આ છે આપણું યામા RX 100. શું કરે છે પૂનમ? શું કરે છે? હે ના ના હું કરે કે તો ખરા. હા તો લાલી લિપસ્ટિક કરે છે. એ તમે શું કરો? પાણી કેટલું હતું ખબર? કેટલું હે તો બહુ પૂર આવી જાય આને ઉપરથી આવી જાય પાણી, રસ્તો બંધ એવું ને. તો આ છે અમારા સાસરિયાનું ગામ સરંભડા. સરંભડા ગામની આ નદીનું નામ છે કઈ નદી? શેત્રુજી. શેત્રુજી નદી. જો આજે ઓલી લાઈન દેખાય ને ત્યાંથી આ બધું ખોદી ખોદી નાખ્યું છે. વરસાદ આવે ને ત્યારે આવે ધૂમધાર પાણી. હાલો 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 હવે અમે જઈ છીએ પ્રતાપ. ઓકે જાંબુડા. જાંબુડા હા જોતો લે જાંબુડા છે. તો જાંબુડા ગામ છે બગસરા પાસે ને. હા બતાવ તો બોર્ડ વયું ગયું છે અને આ આવ્યું બસ સ્ટેન્ડ આવ્યું છે. આમ તમે જોઈ લો અમારા વ્લોગમાં કોણ છે. બધા ઓળખતા જઈશો, ઇન્ટ્રોડક્શન દેવાની જરૂર જ નથી. આમ જો હાજા નરવા પહોંચાડજો જ અમારા લગ્ન બાકી છે. સ્વામી ઘોડે ચડવાનું જેઠ બાબા. કાયદેસર હાજા નરવા પહોંચાડજો. હાથીએ ચડવાનું તમે ક્યારે? ઓ માય ગોડ હાથીએ ચડવું હે તો બધા વઈ ગઈ ને. હા હાથીની અંબાડીએ ચડાવે તો પ્રતાપ હશે. તો પ્રતાપ હાથીની અંબાડીએ ચડવા અંબાડી ને બરોબર બોલ્યું ને. તો હાથીની અંબાડીએ ચડવાના છે બરોબર. અને પછી આવશે મને પૈણવા. હવે તો અમે ગયા હતા ખબર છે, અમે પહોંચી ગયા છીએ વિસાવદર. વિસાવદર પાસે છે ને માંડવડા ગામ, ત્યાં જઈ છીએ મારા જેઠાણીના ઘરે. માંડાવડ જઈ છીએ અમે. મને ખબર નહીં હું પહેલી વાર જાઉં. આ બધું નવા ગામડા. મારા સિટી એક્સપ્લોર કરતા હું નવા ગામડા એક્સપ્લોર કરું. કાલે આપણે કયા ગામ ગયા હતા રાત્રે? કાલે અમે નાજાપુર ગયા હતા અને ત્યાં પણ મજા આવી. કેટલા બધા લોકો હતા પણ એનો કઈ બ્લોગ મારામાં નથી. પણ યુટ્યુબ જેઠ બાબાની યુટ્યુબ ચેનલમાં પોસ્ટ થવાનો હોય તો તમે જોઈજો. હવે અમે ત્યાં પહોંચી અને પછી બ્લોગ કન્ટિન્યુ કરે. સ્વામી કંઈ બોલવા ને આમ ચૂપચાપ બેઠા જ રહેવાનું, કાંઈ નહીં. જો જોઈ સારા કે ડાયા છોકરાને જેમ હશે આમ પલક પલક કરી. હું ડાયો જ છું. હા મેં ક્યાં ગાઈ દીધું. ખારેક લઈ દો ને થોડી. મીઠી કઈ આવી છે? 120 ઓલાના મારા 150 નાના 120. આ લઈ દો ને આમાં આવડ્યા 150 અરે ભાઈ હારી લાગે આમાં જ રાખો ને. મને આ મોરી લાગે. કેટલી આપજો? 500 ગ્રામ જ આપજો. પાકેલી આપજો ભાઈ. મારે ખાલી આપજો. અમે છે ને વિસાવદર પહોંચી ગયા ને બજારમાં આવે ને. આ તો ઓલા છે એ દાઢીવાળા એમ કરે. બધા અમને જોતા જઈએ. માંડવી ખાવીએ તો આમાં ઉપાડ લઈ. ઉપાડી દો. તાર નામ શું હે? બોલી જા. વિશ્વા. તાર નામ? તને નથી પૂછ્યું, દીદીને પૂછ્યું તું. રૂહી ને વિશ્વા. તમારું નામ શું છે? ના હમણાં તો બધું બીજું કઈક કેતા હતા. ના હમણાં કઈક કેતા હતા ને બીજું. હે શું નામ એનું? આ નામ શું હે? તમારું નામ? હે આ હું ચડી જ પહેરી હે? હે અમારા ગીગલા ભાઈ ધ્યાન ન રાખે. શું લાગી ગયું? જો કઈ હું કહેતી હતી ને મારા જેઠાણી ને કહેજો. અમારા જેઠાણી આ પોપટ પાડ્યો હે. હાલો ખબર પૂછવા આવ્યા બધાને. કઈ થાકી ગયા ને. શું થયું પાછું બોલો? શું થયું?
ઘોડી પાછળ દોડતો હતો તો પગ ભાંગી કે પગ હલવાઈ. આજે બધા ઘોડીના શોખીન. ઘોડી પાછળ ન દોડાય ને જો પાછળ દોડી દોડીને પગ ભાંગી નાખ્યો. અહીંયા અમારે કંઈક ધક્કો થયો. દુખાવો થાય છે થોડો થોડો થઈ. સ્ટ્રોંગ માણસ. ઓપરેશન કર્યું પગમાં. પ્લેટ આવી ને સરિયા 5 સળિયા નાખી દીધા એ. બારી તો બધા બેઠા હે. હજુ સ્વામી બેઠા હે. શું નામ હે તમારું? નિહાર અને આનું નામ જેમિન. હે શું નામ હે? જેમિન. જેમિન. તો તમે સ્કૂલે કેમ આવતા રહ્યા? મહેમાન આવ્યા હતા એટલે તમે આવ્યા હતા એટલે રજા લઈને સ્કૂલેથી વી આવ્યા. હાલો મહેમાનને શું ખવડાવવાના? બટેટાની ભાજી, સૂકી ભાજી. સૂકી ભાજી ખાવાની મારે. તું કઈક બોલ. હા આય બોલ બોલ. હા આમે આમ જો તો ઈ કરો દાંત ના શું થયું? ઈ આવી ગયા એ લ્યો. ફરાળ કરવું રહી છે ને અમે ગયા વાડીએ. તમારે બધાને સારું સારું ખાવાનું જો. દાળ ભાત ને શાક રોટલી. તારે શું ખાવાનું હે? દાળ ભાત. જો સ્વામી હે ને વાડીએ જઈને લાઈવ થયા છે જોયું. દિલીપભાઈ જેઠ બાપા છે ઘોડી બાંધી છે. પ્રતાપ ભજીયા ખાધું તમે મારા ઘર આવો ને પછી આપણે જાહું સતાધાર ફરવા. કીધું તું હે? કીધું તું ને હવે આમ જઈ. તું અહીં એકલો રહેજે. બ્લોગમાં જોઈ લઉં. તું બ્લોગ જોઈ લેજે અમારો. નગર હે ને રાજકોટ રોકાવા આવ્યો ને ત્યારે એમ કીધું તો તમે અમારા ઘરે આવો ને ત્યાં આપણે સતાધાર જાવ. હવે આજો પોપટ પાયરો હે તો હવે અમે જઈએ એકલા એકલા. અહીંથી થોડુંક નજીક છે ને તો આટો મારતા આવી. બરોબર તાનિયા. લ્યો 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 લ્યો. હાય રોવું આવે જો હસું ન થાવ. હાલો આમ જઈ. હવે અમે જઈ છીએ સતાધાર. બરોબર સંતની ધારો. સંતની ધાર. જય પાગીગા. શિરોમણી શ્રી આપાગીગા ની ધાર વિશે જય આપાગીગા. હા બરોબર. જય આપાગીગા ગાયના ગોવાળ. સતત નામ એટલે જ પડ્યું છે સતનો ધાર. સંતનો ધાર ને બરોબર. સતનો આધાર. હા હા. સંતનો આધાર સતાધાર. ગાઈસ આજથી લગભગ છે ને 4 કે 5 વર્ષ પહેલા હું આવી હતી અહીંયા અને આજે પાછી આવી છું. જો ગાઈસ અમે અંદર છે ને દર્શન કરી લીધા છે પણ અંદર ફોટો અને વિડીયોગ્રાફી એલાઉડ નથી એટલા માટે. અને છે ને મંદિર એટલું મસ્ત અત્યારે બની રહ્યું છે ને. પહેલાં છે ને નાનું હતું ને અત્યારે આખું મોટું બનાવી રહ્યા છે. આરસ પથ્થરનું એટલું મસ્ત બને છે ને. અને એનું કોતરકામ આમ નાનું નાનું કામ અમે જોતા હતા. અને છે ને આ સાઈડ છે ને એટલા જૂના જૂના મોટા મોટા ઓલા પથ્થરની સોરી પિત્તળના ને એવા જૂના જૂના વાસણ હતા ને મસ્ત જોયો ને. હવે અમે આ બાજુ જાય છે. અહીંયા શું છે ખબર નથી. બહુ રાજસ્થાન લોકો ઘરે સારું કામ. બહુ મસ્ત કોતરકામ. તમે આમાં જોવો ને તો એવું ઝીણું ઝીણું મસ્ત કામ કરે ને. જો આ મંદિર બને છે નવું. આ સ્વામી જો ગઈ મને મૂકી મૂકીને આગળ ભાગે જો જોયું. તને શું લાગે આ વડલો કેટલા વર્ષ જૂનો હશે આમ જો? 100 વર્ષ થઈ ગઈ કે વધારે? હાલો આવું. લોકેશન જો કેટલું મસ્ત છે. આ પરમ શાંતિ. આવું આપણે એક ફોટો પાડીએ. અહીંયા આવો. બહુ મસ્ત. અંદર આવી જાઓ. ઓહો ઓહો અંદર આટલું બધું છે. હા ગાઈસ તમે જો બહુ મસ્ત છે. આમ જો તો કેટલું ઓલું લાગે. સારું થયું આપણે આટો મારી લીધો ને. અહીંયા સુધી આવ્યા હતા તો 150 વર્ષ જૂનો આ વડલો હશે. એની વડવાયું જો ક્યાં ક્યાં સુધી આટલું બધું પથરાઈ ગયું છે. બહુ સારું કહેવાય. સારું થયું અમે અહીં સુધી આવ્યા હતા અને અહીંયા આવી ગયા નહીં. આપણે ઈબાને આવવાનું લખ્યું હોય છે. બાકી તો આપણે કીધી આવત.
પણ ત્યાંથી થોડુંક જ દૂર હતું આ માંડવરાઈથી તો કે ખિસકોલી બધું છે. કેટલી શાંતિ છે આમ તમે મારો અવાજ તમને બ્લોગમાં ખબર પડતી હશે કેટલી શાંતિ છે. જો આવી શાંતિ અમારા રાજકોટમાં તો ક્યાંક તમને મળે તો મળે, બાકી સિટીમાં આવું કઈ રહ્યું જ નથી હવે. હજી ભાઈ ચેનલ નું નામ પૂછે છે. ઇન્સ્ટાગ્રામમાં અમારા વિડીયો જોતા હતા એવું કઈ છે. સરસ. ગાઈસ જો મેને ક્યાં દેખા. બીક લાગે ને તો વિડીયો લઉં છું પણ એકચ્યુઅલીમાં બીક નથી લાગતી. એ જો આવું તો તમે જોયું જ નહીં હોય કોઈ દિવસ એટલે મેં કીધું હું તમને બતાવી દઉં. દાઢી જોઈને બી નથી ગઈ ને તો વાંધો નહીં. હા આવે નહીં છોકરા, જાય નહીં છોકરા તમારા પાસે, આવે જ નહીં કોઈ દિવસ નો આવે. ચોકલેટ આપો તોય ન આવે. જો ખબર દાદી જોઈને જ ન આવે એમ. જોઉં ઓહો મને દવાડી લઈ જતા એટલે અમારે છોકરા હાટું લીધી પણ મારો છોકરો નહીં રમે, હું રમે. લેવું લઈ લો. ભાઈ વારે લાગો એમ તો થોડું. પ્રતાપ પાસે ન ગઈ હો. હા એ બોલાતા હતા ને એની પાસે ન ગઈ. ચાવ તો લ્યો. દાઢી જોઈ ખાલી હો એ ખબર. વિસાવદરના છો. ઓકે તમારું નામ? આશા. શ્રુતિ. આવજો રાજકોટ આવજો. રાજકોટ આવો ત્યારે અમારે સલૂને આવજો હેરકટ કરાવવા. તો ગાઈસ અત્યારે અમે આવી ગયા છીએ ગૌશાળામાં અને જો કેવી ગાય છે મસ્ત. ગીર ગાવ. હે એલા પ્રતાપ તમારે પેલા ઘરે કેટલી ગાયો હતી ગામડે રહેતા ત્યારે? 6 ગાય. જો એને બહુ જ ગમે હો. જો ગાયું એને બહાર આવું પ્રતાપ જો વાલ કરે. એ થોડી હાય સમજે મારું. સાવ નાની ભૂલક્યુસ છો. મને બહુ ગાય ગમે. બધી બીજી કા આ ઓરિજિનલ ગીર ગાય હે ને? ઓરિજિનલ ગીર. એની મેં ચોકલી તો બાકી એનો ભાળ એનો સ્વાદ બાકી બીજી વાહેરી ગાય છે. તો ગાયને દોવું કઈ સહેલી વાત નથી હો. હા ગાઈસ આ બધા છે જો નાના છોકરાઓ અને હવે અમે જઈ રાજકોટ. હાલો બાય બાય મજા આવી હો આયા. જો બાય સી યુ ટાટા. જો આ જીનુભાઈ માં બેસી ગયા છે. જેનીમભાઈ એક રહી ગયા. પચકાઈ હોય તો ફોન કરજો હો ને. બાય તો બોલ. હવે બોલો બાય. ઓ બાપરે. તો ગાઈસ હવે અમે અમરેલી જઈએ અને મેં તો અહીંથી દીધો મીઠો લીમડો. જો કેવું મસ્ત ગંધ આવે.